નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ અને એમાંથી કંઈક નાની મોટી જાણકારી મેળવીએ છીએ. તો આજે છે ને, આજે આપણે એક સરસ વિડીયો સાંભળીએ. આજનો જે જ્ઞાન છે ને તે કયું છે કે કુદરત પાસેથી લઈને કુદરતને પાછું આપણે કઈ રીતે આપવું. ઘણા બધા સાંભળીને ચોંકતા હશે કે ભાઈ, લઈને આપવાનું, કુદરત પાસે લઈને કુદરતને કેવી રીતે આપવાનું. અને મિત્રો, આપણે ઘણું બધું કુદરત પાસે લઈએ છીએ અને એને આપી પણ શકીએ છીએ. પહેલાંના જમાનામાં ગામોમાં તળાવ હતા અને એ તળાવમાં પાણી ગામના લોકો વાપરતા, પણ એ તળાવનું પાણી ઘટતું નહીં હતું ને ઉલટાનું સ્વચ્છ રહેતું. અત્યારે તળાવો ગંદા થઈ ગયા, કચરો લોકો નાખે છે, એનો સારો ઉપયોગ નથી કરતા, એને યોગ્ય જગ્યાએ વાપરતા નથી, કંઈ નથી. તો અત્યારે બંધિયાર પાણી ખરાબ થાય જ, વાસ મારે. પણ આપણે એ તળાવનું પાણી જો વાપરતા રહીએ ને તો એ તળાવ શુદ્ધ રહે. એ જ રીતે જીવનમાં સારા માર્ગે કમાયેલું ધન જો આપણે કુદરતને પાછું આપતા આવડી જાય ને, આપણી પાસે ક્યારેય ધનની કમી તો ના જ પડે, પણ એ ધનથી આપણે હંમેશા સુખ જ મળે, દુઃખ નહીં મળે. એના માટે છે ને, આજે એક સરસ આપણે નાની સરખી વાર્તા સાંભળીએ. એક ગામમાં એક સાહુકાર રહી, એને ખૂબ બધી ધન સંપત્તિ કમાઈને ભેગી કરેલી. સંપત્તિ ભેગી થઈ ગઈ એટલે એના મનમાં એક ડર રહેતો કે આ કોઈ ચોરી જશે, કોઈ લૂંટી લેશે, કોઈ મને મારી નાખીને આ બધું લઈ લેશે. એને મનમાં એનું કારણ વિચાર્યું કે આટલા બધા પૈસા અને આટલી મોટી સંપત્તિ સાચવવી, એના કરતાં હું આ બધું વેચીને હીરા લઈ લઉં તો હીરા આટલા થઈ જાય ને એ હીરાને તો હું સાચવી શકું. એમ કરીને એને બધી સંપત્તિ વેચીને થોડાક હીરા લઈ લીધા ને એ હીરાને સાચવે. હીરા એને ઘરની તિજોરીમાં મૂક્યા. રોજ સવાર સાંજ હીરાને જોઈ લઈ, તિજોરી બંધ કરીને મૂકી દઈ. હવે આ શેઠના ઘરમાં એક નોકર હતો. નોકરે રોજ જ આ પ્રક્રિયાને જોયા કરે. નોકરને એક દિવસ મોકો મળી ગયો. એની શેઠની ચાવી પડેલી હતી, એની કોપી કરીને એને ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી અને ડુપ્લિકેટ ચાવીથી તિજોરી ખોલીને બધા હીરા એને લઈ લીધા. બીજે દિવસ સવારે નિત્યક્રમ પ્રમાણે શેઠ તિજોરી ખોલીને હીરાના દર્શન કરવા ગયા તો હીરા ત્યાં નહોતા. તિજોરી ખાલી દેખાઈ. શેઠના તો હોશ કોશ ઉડી ગયા. શેઠને તો એવું લાગ્યું કે મારું હૃદય એમના બંધ થઈ જશે. શેઠે તો મોટા મોટા અવાજે રડવાનું ચાલુ કરી દીધું. લોકો ભેગા થવા માંડ્યા, શું થયું શું થયું. બધાને ખબર પડી કે ભાઈ, શેઠના હીરા ચોરાઈ ગયા. હવે શેઠનો એક પડોશી હતો, એક ભાઈ હતા, એ એમના પડોશી. એ શેઠની આ વાતથી પરિચિત હતો કે રોજ સવારે શેઠ હીરા જોઈ, એના દર્શન કરીને બંધ કરી દે. એને ખ્યાલ હતો કે શેઠ રોજ ખાલી હીરા જોઈ જ અને બંધ કરી દે છે, એનો કોઈ સદુપયોગ નહોતો કરતા. તો એ ભાઈએ આવીને શેઠને કીધું કે તમે શાંત થઈ જાઓ, કંઈક કરીએ છીએ એમ કે. પછી એને વિચાર કરીને કીધું, એને શેઠને કીધું કે તમે જરાક વાર શાંતિ રાખો, હું તમારા હમણાં હીરા લાવી આપું છું, તમે પાછી તિજોરીમાં મૂકી દો. એટલું કહીને પેલા પડોશી ભાઈ બહાર ગયા. બહાર જઈને એક નાની પોટલી લઈને આવ્યા અને એને શેઠને આપી કે લો શેઠ, આ હીરાની પોટલી તમે તમારી તિજોરીમાં મૂકી દો. શેઠે કુતૂહલવશ થઈને પોટલી ખોલી તો એમાં કાચના ટુકડા હતા. શેઠ તો એકદમ ગુસ્સે થઈ ગયા, તમે મારી મસ્કરી કરો છો, આવું કરાય ને. શેઠે તો ગુસ્સે થઈને પોટલી પડોશી પર ફેંકી અને આ પોટલી પડોશી પર ફેંકી એટલે પડોશીએ શેઠને કીધું કે શેઠ, તમારી તિજોરીમાં હીરો હોય કે કાચ, તમને ફરક શું પડે છે? તમારે તો રોજ સવાર સાંજ તિજોરી ખોલીને હીરાને જોવાના જ, હીરાની પોટલીને જોવાની જ હતી ને. તો પછી આ કાચના ટુકડાને હીરા માની લો ને તિજોરીમાં મૂકી દો. શેઠ એકદમ અકળાઈ ગયા. હવે આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ શું, કયો બોધ મળે છે? બેંકના લોકરમાં કે આપણી તિજોરીમાં પડેલી નોટની થપ્પી, આપણા પૈસા જે રૂપિયા છે ને એની થપ્પી, અને આપણા ઘરમાં પડેલી પસ્તીના કાગળ, એ બે વચ્ચે કોઈ તફાવત જ નથી ને. આપણી બંધ તિજોરીમાં જો નોટની થપ્પીઓ પડી રહેલી હોય તો એ
પસ્તી જ છે. આ બંને વચ્ચે કોઈ મોટો તફાવત નથી. સંપત્તિ તો એ ગણાય જેનો ઉપયોગ થતો હોય, બાકી પડી રહેલી સંપત્તિ તો પસ્તી જ ગણાય ને. તો મિત્રો, કમાયેલા ધનનો યોગ્ય માર્ગે ઉપયોગ જીવનમાં ઘણું બધું આપી જાય છે. જે રીતે આકાશ ધરતી પરથી જળ ઉઠાવી જાય છે અને વરસાદ દ્વારા ધરતીને પરત આપે છે, તે જ રીતે દુનિયાનો સજ્જન માણસ સમાજ પાસેથી ઘણું બધું લે છે અને સમાજને પાછું પણ આપે છે, તેનું દાન પણ કરે છે, લોકોને ખવડાવે છે, લોકોનું પેટ ભરે છે. તો આ જે વાત છે, આનો જે બોધ છે કે આપણે લઈએ છીએ તો આપતા શીખશું તો જ આપણને કુદરત વધુ ધન આપશે, વધુ સમૃદ્ધિ આપશે. કારણ કે કુદરતને પણ ખબર છે કે ભાઈ આને આપીશ તો સદમાર્ગે વપરાશે. તો મિત્રો, આ વાત બહુ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખજો અને કુદરત પાસે લીધેલી વસ્તુ કુદરતને આપતા શીખી જજો. તમે કોઈ ગરીબને ભોજન કરાવશો, કોઈને મદદ કરશો તો ચોક્કસ એને ખ્યાલ આવશે કે ના, આ વ્યક્તિએ મારી મદદ કરી છે. અને આ જ વસ્તુ જ્યારે ભગવાનની નજરમાં આવશે ને ત્યારે તમને અઢળક ધન આપશે, અઢળક. અને તમે એને જો સારા રસ્તે વાપરશો તો તમે કદાચ ગણતા થાકી જાઓ એટલા રૂપિયા કુદરત તમને આપે. તો મિત્રો, કુદરત પાસે લીધેલી વસ્તુ કુદરતને આપતા આપણે શીખવું જ જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.